જેની સ્ટુડન્ટ હવે જુઓ અહીંયા ધોરણ 5 ની અંદર આપણે નવું ચેપ્ટર ચાલુ કરવા જઈ રહ્યા છે 13મા નંબરનું ગુણાકાર અને ભાગાકારની રીતો। હવે ગુણાકાર અને ભાગાકાર તમને દરેક વિદ્યાર્થીને ચોથા ધોરણમાં પૂરું થયું 5મા ની અંદર એટલે ગુણાકાર ભાગાકાર સિમ્પલ તો તમને આવડે જ છે। તો એ ગુણાકાર ભાગાકાર આપણે એક જ રીતે કરીએ છીએ, તો એ જ રીતે આપણે કરીએ છીએ, પણ અહીંયા એક નવી પદ્ધતિઓ વિકસાવી છે, એટલે કે નવી પદ્ધતિ અહીંયા આપણને આપેલી છે ચેપ્ટરની અંદર, તો એના વિશે આપણે શીખવાનું છે। અલગ અલગ પદ્ધતિઓ આપણને ગુણાકાર અને ભાગાકારની આપેલી છે, તો એ પદ્ધતિઓ વિશે શીખવાનું છે। ધ્યાન રાખજો, શાંતિથી ઝડપથી આપણે ગુણાકાર અને ભાગાકાર કેવી રીતે કરી શકીએ। અત્યાર સુધી જે ગુણાકાર ભાગાકારની જે પદ્ધતિ આપણે શીખી ગયા છે એના વિશે હું અત્યારે તમને કરાવીશ, પછી આપણે નવી પદ્ધતિ એને કેવી રીતે કરી શકાય છે, કેવી રીતે આપેલો હોય એ આપણે એની અંદર જોવાનું છે। તો અત્યાર સુધી આપણે જે ગુણાકાર શીખી ગયા છે એના વિશે વાત કરીએ, તો અહીંયા દાખલા તરીકે અહીંયા આપણે લખ્યા છે 57 ગુણ્યા 25। હવે આનો આપણે ગુણાકાર કરવો છે, તો ગુણાકાર તો આ રીતે આપણે 57 પછી અહીંયા ગુણ્યા 25, નીચે બે અંક છે તે પહેલા એક 0 મૂકી દઈએ। આપણે હંમેશા યાદ રાખવાનું એક અંક હોય તો કોઈ 0 મૂકવાનો નથી, બે અંક હોય તો એક 0 મૂકવાનો, ત્રણ અંક હોય તો બે 0 મૂકવાના, ચાર અંક હોય તો ત્રણ 0 મૂકવાના, એમ જેટલા અંક છે એ પ્રમાણે એના 0 મૂકતા રહેવાનું। તો એ જો બે અંક છે તો એક 0 આપણે મૂકી દીધો। હવે આમાંથી કે તને બે ને પહેલા બે લેવાના, કેટલા લેવાના? બે। બે નો અહીંયા જે સંખ્યા છે પછી બે નો આગળ, તો બે નો 7 જોડે ગુણાકાર કરે તો 7 * 14 અથવા 2 * 14, તો 14 નો ચોગડો વધી 1, 5 * 10 ને 11, તો અહીંયા 11 મૂકી દીધા આપણે। પછી 5 વડે કરવાનું, આપણે 5 લેવાનું, તો 5 ને 7 મળે પછી 5 વડે, જે રીતે 2 ને 7 વડે લીધા અને 2 ને 5 વડે, એ રીતે 5 ને 7 વડે અહીંયા કોઈ 0 કે એવું કંઈ મૂકવાનું છે નહીં। તો 7 × 35 વધી 3 અને 5 × 5 = 25 ને 3 = 28, અહીંયા કઈ નથી મૂક્યા 0। તો આ આપણે દર વખત જે પદ્ધતિ વાપરીએ છીએ અથવા જે પદ્ધતિનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ એ પદ્ધતિ આપણે અહીંયા લખીએ છીએ। આ બંનેનો સરવાળો કરીએ તો 5 8 * 4 = 12 વધી 1 4, તો 1425 આયા। કેટલા આયા? 1425 આયા। તો આ પદ્ધતિથી આપણે ગુણાકાર કરીએ છીએ। શું કરીએ છીએ? આ પદ્ધતિથી ગુણાકાર કરીએ છીએ, કે જે આપણને અંક આપ્યા છે એ અંક લઈ લઈએ અને એ અંક પ્રમાણે આપણે એનો ગુણાકાર કરી દઈએ। તો એ જે ગુણાકાર આપણને આપ્યા છે એ ગુણાકારની અંદર આપણે જોવાનું છે કે કઈ પદ્ધતિ આપી છે, કેવી રીતે આપે છે। આની અંદર આપણને અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે કે અલગ અલગ રીતે આપણે એનો ગુણાકાર કેવી રીતે કરી શકાય છે, એ રીતે આપણને આપેલો છે। પછી કોઈ ત્રણ અંક આપેલા 347 ગુણ્યા 52, તો આનો ગુણાકાર કરવો છે 347 ગુણ્યા 52, અહીંયા 0 બે અંક છે એટલે પહેલા તો 0 આપણે મૂકી દીધો। પછી આપણે 5 નો 7 જોડે 5 નો 4 જોડે પહેલા 5 અંક લેવાનો, કયો લેવાનો છે? 5, 7 × 35 નો 5 વધી 3, 5 * 24 નો 3 23 વધી 2, આ વધી મૂકવાનું ભૂલાય નહીં, જો વધી મૂકવાનું ભૂલી ગયા તો જવાબ તમારો સાચો મળશે નહીં। અને 5 * 15, 15 ને 2 17, તો અહીંયા 17 થઈ ગયું। જો 7 × 5 = 35 વધી 3, 5 * 20 ને 3 23 વધી 2, 5 * 15, 15 ને 2 17, તો અહીંયા લખીએ તો 2 નો 7 જોડે 4 જોડે અને 3 જોડે, તો 2 નો આપણે પેલા 7 જોડે 7 દુ 14 વધી 1, પછી 4 દુ 8 ને 9 અને 3 દુ 6, બે અંકમાં કઈ નથી તો 0, આ 0 કેમ મૂકીએ છે? એક સંખ્યા આગળ પાછળ ના થઈ જાય એટલે આપણે સંખ્યા વ્યવસ્થિત રીતે એને મૂકી દેવાની, એટલે આપણને ખબર પડી જાય કે એ સંખ્યા આપણે એ રીતે આપી છે તો એ રીતે આપણે મૂકી દીધી। હવે એનો સરવાળો કરી દે તો 4 14 વધી 1, 6 3 9 1 10 ની 0 વધી 1, 7 ને 8 અને 1, તો 18044, બરાબર। તો આ આપણે ગુણાકાર જે કરીએ છીએ નિયમ પ્રમાણે, જે પ્રમાણે આપણે અત્યાર સુધી કરેલા છે ગુણાકાર, એ ગુણાકાર જે જૂની પદ્ધતિ આપણે વાપરીએ છીએ
દર વખત જે કરતા આવે છે ગુણાકાર એ પદ્ધતિથી આપણે એનો ગુણાકાર કરીએ છીએ. તો આ ગુણાકાર આપણે કરીએ તો એ આ રીતે આપણે કરતા રહીએ છીએ. પછી 3 અંકનો હોય દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું 235 ગુણ્યા 223. હવે આ 3 અંકનું છે. જો 3 અંકનું 2 અંકનું 2 અંક 3 અંકનું 2 અંક 3 અંકનો 3 અંક જોડે ગુણાકાર. તો કેવી રીતે કરીએ તો અહીંયા આપણે 235 ગુણ્યા 223. હવે જો અહીંયા 3 અંક છે એટલે પહેલા હંમેશા 2 0 મૂકી દેવાના. હવે અંદરની સંખ્યા એકમ દશક 100 પહેલા 100 વાળી જે સંખ્યા છે આ 2 લેવાના અને 2 લઈને 5 3 અને 2 જોડે ગુણાકાર તો 5 × 10 વધી 1 3 × 6 ને 7 અને 4 4 2 × 4 એટલે અહીંયા મૂકી દીધું. પછી 2 લેવાના તો 2 નો 5 જોડે પહેલા તો 2 સંખ્યા લઈને પહેલા 1 0 અહીં મૂકવાની. અહીંયા કેટલી 2 0 મૂકી એમ પહેલા 1 0 મૂકવાની. 5 × 10 ની 0 વધી 1 3 × 6 ને 7 અને 3 2 × 4. હવે આપણે કોઈ જીરો અહીંયા મૂકવાની નથી. ધ્યાન રાખજો 3 અંક છે તો પહેલા 2 જીરો મૂકી 2 અંક થયા પછી 1 જીરો. હવે 1 અંક પહેલા કોઈ જીરો મૂકવાની નથી. 5 કરી 15 નો 5 લો વધી 1 3 તરી 9 ને 10 ની 0 વધી 1 3 × 6 ને 7. તો જો જ્યાં જ્યાં અંક નથી ત્યાં આપણે 0 મૂકી દઈએ. અહીંયા પ્લસ અહીંયા પ્લસ તો 5 ના 5 0 નો 0 7 × 14 નો ચોગડો વધી 1 7 × 4 11 ને 12 નો બગડો વધી 1 4 ને 5 અહીંયા 52405. કેટલા થશે 52405. તો આ રીતે આપણે ગુણાકાર કરતા હતા. આ સંખ્યા આપણને આવી હતી આ પદ્ધતિથી આપણે ગુણાકાર કરીએ છીએ. બીજી કોઈ આપણે પદ્ધતિ નહોતા વાપરતા. આ પદ્ધતિ પછી અમુક ટાઈમ શું થાય કે કોઈ બારથી સંખ્યા મળે આ રીતે આપણે પહેલા 5 લઈએ એટલે 2 થી પણ ગુણાકાર થાય પણ 0 કે આ 0 ઉપર મૂકે છે એની જગ્યાએ 0 નીચે મૂકી પણ આપણે એનો ગુણાકાર કરી શકાય છે. જે પદ્ધતિ આપણને આપી છે એ પદ્ધતિની અંદર આપણે ગુણાકાર કરીએ છીએ. તો આ રીતે આપણે અલગ અલગ સંખ્યાઓ આપણને આપી હોય તો એ રીતે એનો ગુણાકાર કરી શકાય. તેની અંદર સંખ્યા જોઈએ આપણે કે આ સંખ્યા આપણને કેવી રીતે આપેલી છે એ સંખ્યાનો કેવી રીતે ગુણાકાર કરવો છે એ પદ્ધતિને આપણે જોઈએ છે એટલે આપણને તરત જ ખબર પડી જશે. બીજો કોઈ એક સંખ્યા આપણે ગુણાકાર કરી જોઈએ. 3 અંક વાળી લે તો 3 અંક વાળી 70 ગુણ્યા 502. હવે આનો ગુણાકાર આપણે કરવો છે 870 ગુણ્યા 502. હવે 3 અંક છે તો પહેલા તો 2 0 મૂકી દીધી. 5 નો 0 સાથે કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર 0 આવે. આ યાદ રાખો. કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર 0 આવે. તો 5 નો 0 સાથે ને 0 7 × 5 35 નો 5 નો વધી 3 8 × 40 ને 3 43. તો એ આપણે 43 મૂકી દીધા. હવે 0 નો કોઈ પણ સંખ્યા સાથે કરો તો 0 જવાબ આવે. અહીંયા જો 0 નો પહેલા તો 1 અંક મૂકી દીધો. 0 નો 0 સાથે 0 નો 7 સાથે 0 નો 8 સાથે તો 0 મૂકી દીધો. અને અહીંયા કઈ નથી તો ત્યાં તો કોઈ આવશે નહીં. તો 0 નો 0 સાથે 0 જવાબ આવશે. પછી પાછો છેલ્લો અંક આવે તો 2 નો 0 સાથે ને 0 7 નું 14 નો ચોગડો વધી 1 7 નું 14 નો ચોગડો વધી 1 અહીંયા આવશે. અને 8 નું 16 ને 17 તો અહીંયા આપણે 17 મૂકી દીધા. અહીંયા 2 0 પ્લસ કરી દીધે 4 7 5 ને 6 3. તો આ રીતે આપણને જે સંખ્યા આપી છે એની અંદર આપણે જોઈએ તો આ આપણી પદ્ધતિ છે ગુણાકારની અને આ રીતે આપણે ગુણાકાર કરતા હતા. અત્યાર સુધી આપણે આ રીતે પદ્ધતિ. હવે જે તમારે આ ચેપ્ટરની અંદર આવે છે બીજી પદ્ધતિ વિકસાવેલી છે, બીજી પદ્ધતિ આપણને આપેલી છે એ વિશે આપણે એની અંદર કરવાનું છે. તો અત્યારે આપણને જે પદ્ધતિ આપી છે કે જે પદ્ધતિથી આપણે કરીએ છીએ પદ્ધતિથી એને કરવાનું છે. અહીંયા હું એક બે રકમ બીજી લખું છું કે તમારે જાતે કરવાના રહેશે.
આ જે દાખલા મેં આપ્યા છે એ ઘરે તમારે જાતે ગણવાના છે આ રીતે મેં જે રીતે કરાયા છે એ રીતે તમારે હોમવર્કમાં કરવાના છે। बराबर तो आ चार दाखला છે તમે ઘરેથી જાતે કરી નાખવાના છે આ ગણી નાખો પછી હું આગળ બીજું તમને આ રીતે આપણે ગુણાકાર કરતા તે મેં તમને શીખવાડ્યું। હવે આ રીતે આપણે ભાગાકાર પણ કરીએ છે તો ભાગાકાર કેવી રીતે કરીએ છે એ હું તમને શીખવાડું। અત્યારે આપણે જૂની પદ્ધતિ શીખવાડું છું ધ્યાન રાખજો। નવી પદ્ધતિ આમાં અલગ થોડી આપી હોય તો એ પણ આપણે કરીશું અને આ ચેપ્ટરની શરૂઆતથી આપણે જે આપી છે એ પદ્ધતિથી આને કરીશું। અત્યારે આપણે જો જૂની પદ્ધતિ આપણને આપી છે એ પદ્ધતિથી આપણે એનો ભાગાકાર કરીશું। હવે આપણે આનો ભાગાકાર કરવો છે કોઈ સંખ્યા આપણે પહેલા સાદી સંખ્યા લઈએ અહીંયા 625 ભાગ્યા 5। હવે આ સંખ્યાનો આપણે ભાગાકાર કરવો છે એક જ અંકવાળી 3 અંકની એક અંક જોડે આપણે ભાગાકાર કરી રહ્યા છે તો આ કેવી રીતે આપણે ભાગાકાર કરીશું એને જોઈશું। તો 625 લખીશું એ ભાગાકારમાં 5। હવે પહેલો અંક લઈએ 6 અને 5 5 નો ઘડિયો આપણે બોલતા જઈએ तो 6 6 तो 5 एका 5 तो यहाँ 1 મૂક્યો અહીંયા મૂક્યો આપણે 5 6 માંથી અહીંયા માઈનસ કરવાનો તો 6 માંથી 5 જાય તો 1 માઈનસ થશે। જો એક અંકે ભાગ ના ચાલતો હોય તો આપણે બે અંક જોડે લેવાના તો ધ્યાન રાખવાનું એક અંકે ચાલે છે કે નથી ચાલતો તેની જોડે બે અંક લેવાના તો એ ભાગાકાર આપણે। હવે જો ઉપરથી આ 1 ને 5 થી ભાગ નહીં ચાલે એટલે ઉપરથી 2 ઉતારો તો કેટલા થશે 12 થશે। तो आ अंक આપણે નીચે ઉતારો તો એ અંક આપણે લખ્યું તો જો 5 નું 10 તો અહીંયા 10 થશે અહીંયા 2 ના 2 અહીંયા 0 આ માઈનસ કરવાની બાદબાક કરીએ એટલે 2 આવશે। હવે શું કરીએ તો ઉપરથી આપણે કેટલા ઉતારવા પડશે ભાગ નહીં ચાલે એટલે 5 ઉતારવા પડશે તો આ 5 5 25 તો અહીંયા 5 મૂકે અહીંયા 25 0 0 એટલે શેષ આપણને 0 મળી આ આપણો જવાબ છે કયો છે તો 625 ભાગ્યા 5 બરાબર કેટલો જવાબ આવશે 125। તો આ રીતે આપણે એનો ભાગાકાર કરતા બરાબર પડી ખબર। તો આ રીતે આપણે સાદી પદ્ધતિ આપી આ ભાગાકારની છે કે જે પણ અંક આપણને આપ્યો છે એ અંકનો આપણે ભાગાકાર કરીએ છીએ તો ભાગાકાર કર્યો તો આપણે આ રીતે એનો ભાગાકાર કરીએ છીએ તો એ આપણને ખબર છે। અહીં આપણે લખીએ છે 1275 હવે 1275 ભાગ્યા 3 આ અંક આપણે લખી દીધા। હવે આનો આપણે ભાગાકાર કરવો છે કેટલા વડે તો 3 વડે તો 3 વડે ભાગાકાર કરીએ તો 1275 ભાગ્યા 3 તો જો 3 ને 1 ને ભાગ નહીં ચાલે તો બે અંક જોડે લેવા પડશે શું કરવું પડશે બે અંક જોડે તો બે અંક જોડી લઈએ તો 12 થયા 3 નો ઘડિયો જોવાનો 12 સુધી તો 3 ચોક 12 અહીંયા જવાબ મળ્યો અહીંયા 12 અહીંયા માઈનસ કરવાના તો 0 0 ઉપરથી ઉતાર્યા 7 અહીંયાથી આપણે 7 ઉતારી લખી દીધા 7 ને 3 ને ભાગ ચાલશે તો કેટલા આવશે 3 દુ 6 આવશે અહીંયા 6 લખ્યા 7 માંથી 1 તો અહીંયા 6 1 આવી ગયો। હવે ઉપરથી ઉતારે આપણે ભાગ ના ચાલે એટલે 5 ઉતારે 3 5 15 અહીંયા આપણે લખ્યા
શેષ 0 તો અહીં શેષ 0 આપણે શેષ એની શું લાવવાની છે 0 લાવવાની છે તેનો જવાબ કેટલો આવ્યો 425 કેટલો આવ્યો 425 હવે આપણને બે અંક આપેલા હોય કેટલા અંક હોય બે અંક આપેલા હોય અને એ બે અંકનો આપણે શું કરવાનો છે ભાગાકાર કરવો છે તો બે અંક આપ્યા હોય તો કેવી રીતે આપણે ભાગાકાર કરી શકીએ એ આપણે લખીએ દાખલા તરીકે હું લખું છું 976 ભાગ્યા 16 હવે આ એક અંકની જગ્યાએ બે અંક તો આપણને 16 નો ઘડિયો આવડવો જોઈએ તો દરેક વિદ્યાર્થી ધ્યાન રાખવાનું છે 1 થી 20 સુધીના ઘડિયા દરેકને ફરજિયાત આવડતા હોવા જોઈએ ના આવડતા હોય તો શીખી લેવાનું 1 થી 20 સુધીના દરેકે ઘડિયા તૈયાર કરી દેવાના છે ના આવડે જે ઘડિયો ના આવડતો હોય 5 વખત લખી અને એને તૈયાર કરી દેજો કોઈએ કંઈ પણ બાકી રહેવા દેવાનું છે અને ઘડિયા દરેકને ફરજિયાત આવડવા જોઈએ ખબર પડી ગઈ ઘડિયા દરેકને ફરજિયાત આવડવા જોઈએ 20 સુધી જેને 10 સુધી આવડતા હોય તો એને 20 સુધી તૈયાર કરી દેવાના છે હવે જો આનો ભાગાકાર કરીએ આપણે તો 976 ભાગ્યા 16 16 નો ભાગાકાર કરીએ તો 9 નો 16 ભાગ નહીં ચાલે કે બે અંક લઈએ તો કેટલા થશે 97 તો 97 ને 16 નો પણ તો 16 નો ઘડિયો આપણને આવડતો તો આપણે ઝડપથી એને ગણી શકાય છે તો 16 નો ઘડિયો આપણને આવડવો જોઈએ તો 16 6 કેટલા થશે 16 6 96 અહીંયા 96 થઈ ગયા 1 વધ્યો હવે 1 ને ભાગ નહીં ચાલે એટલે 6 નીચે ઉતારે આપણે અહીંયાથી તો 6 નીચે રહે તો 6 એકા 16 એકા 16 તો 0 0 આપણે તો એનો જવાબ આપણને કેટલો મળે છે 61 કેટલો મળે છે 61 તો આ રીતે આપણને બે અંક આપેલા હોય તો બે અંકનો પણ આપણે આ રીતે ભાગાકાર કરી શકીએ છીએ એમાંથી આપણને ખબર પડે કે કયા અંક કેવી રીતે પછી અમુક ટાઈમ આપણને 20 થી મોટી સંખ્યા આપી અને એને ભાગાકાર કરવો હોય તો એ ભાગાકાર કરવા માટે પણ આપણે જોવાનું કે કઈ અને કેવી સંખ્યા આપણને આપેલી છે દાખલા તરીકે અહીંયા કોઈ સંખ્યા લખીએ આપણે 5297 ભાગ્યા 21 હવે જો અહીંયા આપણે લખ્યા છે 5257 ભાગ્યા 21 હવે 21 આપણને કેટલો આવડતો નથી તો ના આવડતો તો 21 ગુણ્યા 1 21 ગુણ્યા 2 21 ગુણ્યા 3 21 ગુણ્યા 4 21 ગુણ્યા 5 એ રીતે પણ કરી શકીએ પણ જ્યાં 10 આપણને ઘડિયા તો આવડતા હોય ત્યાં સુધી આપણે જોવાનું તો અહીંયા 52 છે તો 21 એકા 21 21 * 42 21 તરીકે કેટલા થશે 63 એનો ભાગ ચાલશે નહીં તો નહીં ચાલે તો આપણે 21 દુ લઈએ તો 21 દુ કેટલા આવશે 42 અહીંયા કેટલી શેષ વધી 10 વધી હવે 10 5 ઉપર ઉતારીએ આપણે 21 5 કેટલા થશે 105 કેટલા થશે 105 તો આપણે 105 21 5 0 0 0 બરાબર અહીંયાથી 5 ઉતાર્યા એ રીતે અહીંયા આપણે 7 નીચે ઉતારીએ 7 ને 21 ને ભાગ ચાલતો નથી તો શેષ આપણે 7 વધી જો આપણે શેષ પણ 7 વધી છે તો શેષ લખી શકીએ પોઈન્ટ વાળા આવે છે તો તમારે પોઈન્ટ વાળા અત્યારે શીખવાની જરૂર નથી અહીંયા આપણે શેષ 7 રવા દઈએ શેષ 0 આવતી હોય તો 0 લેવાની અહીંયા નથી આવતી જો નથી આવતી તો અહીંયા આપણે 0 લઈએ છીએ તો અહીંયા પોઈન્ટ મૂકવો પડે પણ આપણે એની અંદર લખતા નથી કે જે સંખ્યા આપણને આપી છે એ સંખ્યા આપણે લખીએ તો આ ભાગફળ કહેવાય ભાગફળ તો કેટલું આવ્યું 25 અને શેષ 7 આવ્યું આને ભાગફળ કહેવાય શું કહેવાય ભાગફળ અને આને શેષ કહેવાય શું કહેવાય શેષ દરેક ની અંદર જો આમાં શેષ 0 છે આ ભાગફળ આને ભાગફળ કહેવાય ભાગફળ ભાગફળ બરાબર તો આ રીતે આપણે એનો ભાગાકાર કોઈ પણ સંખ્યા આપણને આપેલી હતી તો આ રીતે આપણે એનો ભાગાકાર કરતા હતા તમારે આ સંખ્યાઓ લખી દેવાની છે જે મેં લખી છે એ પ્રમાણે હું તમને ભાગાકારના પણ અમુક દાખલા આપું છું એ તમારે ઘરેથી કરી લાવવાના છે જે હું દાખલા આપું એ પ્રમાણે તમારે એને કરી લાવવાના
1225 ભાગ્યા 25 શેષ તમારી વધતી હોય તેને રહેવા દેવાની, બરાબર, અને આપણે આગળ ભાગ ચલાવવાનો નથી. જે પ્રમાણે શેષ આપણને આપ્યો એ પ્રમાણે આપણે રહેવા દેવાની, બરાબર. એ સંખ્યામાં એ રીતે લખું છું કે શેષ તમારે 0 આપણે આવી શકે. આ ત્રણ દાખલા તમારે ઘરેથી ભાગાકાર કરી લાવવાના છે. આ રીતે આપણે ભાગાકાર કરીએ છીએ એ રીતે તમારે એને કરવાનું છે. અને વ્યવસ્થિત રીતે શેષ અહીંયા 0 ના આવતી હોય તો વાંધો નહીં, આમાં જોવાનું 0 શેષ ના આવતી હોય તો રહેવા દેવાનું. આપણે આગળ એને ભાગાકાર કરવાનો, જ્યાં સુધી આપણને આવડે ત્યાં સુધી કરી લાવવાનું છે. તો ધ્યાન રાખજો, આ રીતે આપણે ભાગાકાર ગુણાકાર જે આપણી જૂની પદ્ધતિ છે એ પદ્ધતિ પ્રમાણે કરતા હતા. હવે આપણે આ ચેપ્ટરની અંદર જે શીખવાનું છે એ નવી પદ્ધતિથી ગુણાકાર અને ભાગાકાર. તો બે ત્રણ રીતો છે, એની પદ્ધતિઓ છે, એ પદ્ધતિથી આપણે ગુણાકાર ભાગાકાર શીખીશું. તો ધ્યાન રાખજો, દરેક વિદ્યાર્થીઓ જે પ્રમાણે આપણને આપ્યું છે એ પ્રમાણે વ્યવસ્થિત સારા અક્ષરે તમે અહીંયા જે હોમવર્ક આપ્યું હોમવર્ક બી કરી લાવવાનું છે અને વ્યવસ્થિત લખવાનો છે. કંઈ પણ બાકી રહેવું જોઈએ નહીં. રોજે રોજ વિડીયો જોતા રહેજો અને રોજે રોજ તમે નોટબુકની અંદર લખવાનું હોય, સ્વાધ્યાય પોથીની અંદર લખવાનું હોય, તે બધું નિયમિત લખતા રહેવાનું છે.